હજુ તો વાવાઝોડાનો આ પહેલો દિવસ છે અને નુકસાનનું તો કોઈ પાર નથી। જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જ હશો। હું છું ભાલિયા સંજુ, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું। રાતેથી વાવાઝોડાની શરૂઆત થઈ ગઈ છે એટલે અમે સવારમાં આવી ગયા આપણી વાડીએ। કેમ કે અગાઉના દિવસોમાં આપણે રાપવેથી માંડવી કાઢી લીધી હતી। માંડવીમાં કેટલો બગાડ આવ્યો છે એ બધું જોવા, પણ અહીંયા તો કંઈક નવું જ નીકળ્યું। અહીંયા તો આપણી ઝૂંપડી હતી નાની એવી, એ ઝૂંપડી જ પવનના લીધે પડી ગઈ। અમે તો માંડવી ઉપાડી જ નાખી હતી। અમારી સાથે અમારા દાદાના ઘરના પણ માંડવી ઉપાડી નાખી। અને હા મિત્રો, જો વરસાદની વાત કરું તો વરસાદ તો હજી થોડોક જ આવ્યો છે। રાતે થોડોક આવ્યો હતો અને થોડોક સવારે આવ્યો હતો। હવે જો વરસાદ વયો જાય તો હવે આપણા પાકને વાંધો ન આવે, પણ જો હવે વરસાદ આવે હજી 2-3 દિવસમાં તો આપણો પાક હાવ બગડી જશે। અને હા મિત્રો, જો આ બધા નીચે ફૂલ દેખાય છે ને, એ મારી વાડીના ફૂલવાડી નથી, એ છે અમારા હરેંગવામાં જે ફાલ આવ્યો હોય ને એ ફાલના ફૂલ છે। વાવાઝોડાના કારણે જે આ વખતેની જે હરેંગવાની ખેતી છે ને, એ ખેતી અમારી હાવ ફેલ ગઈ છે। કેમ કે વાવાઝોડાના કારણે જે ફૂલ બધા પડી ગયા છે એના લીધે આખેલે હિંગુ આવશે નહીં। ભાઈ આ વખતે તો કંઈ અલગ જ વિચાર હતો। જલ્દીથી માંડવી કાઢી અને ભાઈ અને જલ્દીથી આપણી યાત્રામાં નીકળી જવાનું હતું। આપણી ખેતીનું કામ હોય એટલે આપણે બધું કંઈ ઘરના ઉપર ઢોરી ન દેવાનું હોય, આપણે પણ થોડુંક કરવાનું હોય। અને હા મિત્રો, જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક અને શેર કરી નાખજો। અત્યારે હાલમાં વરસાદ ચાલુ જ છે, પણ વરસાદ હવે ધીમે ધીમે વધતો જાય છે। વધારે વરસાદ આવે નહીં પહેલાં આપણે ઘરે પહોંચી જાય, નકર પછી આપણે પલળી જશું। અને હા મિત્રો, જો વિડીયોને લાઈક ન કર્યો તો લાઈક કરી નાખજો, અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। વિડીયો સારો લાગ્યો હોય તો જય માતાજી કોમેન્ટ કરી નાખજો।